દીપકોની સુંદરતા તો જુઓ, જાણે આકાશમાં વાદળોની વચ્ચે ચંદ્ર શોભે છે ને તેમ જાણે આકાશમાં વાદળોની વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે. દીપ પ્રાકટ્યથી અમાસની આ અંધારી રાત સુહાવની બની ગઈ છે. આ શું સૂચવે છે? જે રીતે અંધારી રાત હોવા છતાં દીપ પ્રગટાવવાથી એ અંધકાર દૂર થઈ ગયો, તેવી જ રીતે આપણા હૃદયમાં રહેલો અહંતા મમતા રૂપી અંધકારને દૂર કરવા સેવા, સત્સંગ, સ્મરણ રૂપી દીપક પ્રગટાવવાનો છે કે જેના કારણે આપણું હૃદય પણ આવું ઉજ્જવલ, શુદ્ધ, કોમલ અને પવિત્ર બની જશે કે જેના કારણે પ્રભુ સુખે બિરાજશે. તો આપણે પણ આ આત્મયાત્રામાં અહીં જે રીતે દીપનું પ્રાકટ્ય કર્યું છે તેમ આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરીને સેવા, સત્સંગ, સ્મરણથી એ હૃદયને વિશુદ્ધ બનાવવાનું છે. અહીં કહે છે કે શ્રી ગિરિરાજજીની ચારે બાજુ કુંડોના પગથિયા પર માનસી ગંગા અને સુરભી કુંડમાં બ્રજમાં સર્વત્ર અગણિત દીવાઓ પ્રગટ્યા છે. ખૂબ યુક્તિપૂર્વક નંદરાયજીએ અસંખ્ય હારોમાં સુંદર રીતે દીવાઓ પ્રગટાવ્યા છે. દીવાઓના કોડિયામાં પૂર્ણ રીતે ઘી પૂર્યું છે. આ ઘી શું છે? એ ભક્તિથી ભરેલું છે. આ રસરૂપ છે. એ શું કહ્યું કે પૂરું ભર્યું છે, અધૂરું નહીં. યુક્તિપૂર્વક નંદરાયજીએ અસંખ્ય હારોમાં સુંદર રીતે દીવાઓ પ્રગટાવ્યા છે. દીવાઓના કોડિયામાં પૂર્ણ રીતે ઘી પૂર્યું છે અને કપૂર જેવા વિવિધ સુગંધી પદાર્થો ભેળવ્યા છે. પરિણામે સમગ્ર વાતાવરણ સુગંધયુક્ત અને પ્રકાશમય બની ગયું છે. વ્રજમાં ઘેર ઘેર આ પ્રકાશના પર્વે મંગલ વર્તાઈ રહ્યો છે. સૌના હૃદયમાં આનંદ સમાતો નથી. સૌ ગ્વાલબાલ પોતપોતાની ગાયોને શણગારીને તેમને ખેલાવવા માટે લઈ આવ્યા છે. તેમની સાથે શ્રી ગોવર્ધનધારી પ્રભુ પણ બધાને સુખ આપતા ગાયોને ખેલાવી રહ્યા છે. દીપદાની દીપાવલી દેખો, હીરા ખંબન દીપ નગરાજત. અહીં પરમાનંદાસજીએ આ કીર્તનમાં દિવાળીની રાત્રિએ પ્રભુએ શ્રી ગિરિરાજજીની તળેટીમાં માંડેલી હટડી નાનકડી હાટનું સુંદર વર્ણન કર્યું છે.